બરોડા ડેરીની ચૂંટણી મામલે ભારે ગરમાવો છે। દૂધ મંડળીના ઉત્પાદકો કમિટી સભ્યો બરોડા ડેરી પહોંચ્યા અને આતુના મુવાડા, તોરાકુવા, નાહરા દૂધ મંડળીઓમાં બોગસ ઠરાવનો આક્ષેપ કર્યો। બુતરડી, રાયપુરા, જેસર દૂધ મંડળીઓમાં બોગસ ઠરાવનો આક્ષેપ છે। ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે પણ આક્ષેપ છે। જૂના ઠરાવ રદ કરી અને બોગસ નવા ઠરાવ ડેરીમાં આપ્યા હોવાનો આક્ષેપ છે। ડેરીના એમડી ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। दूध मंडळीना प्रमुख और सभ्यों न्यायनी मांग करीए छीए तो 25 जुलाई 2025 मंडळीना ठराव जमा कराववानी छेल्ली तारीख हती। बादमां नवा ठराव जमा कराव्यानो आरोप छे। नवा ठराव रद करी जूना ठराव मान्य राखवा रजूआत कराई। बरोड़ा डेरीनी चूंटणी जाहिर थतानी साथे ज विवाद थयो छे अने आ विवाद छे डेसर तालुकाने लईने के ज्यांथी जे दूध मंडळीओना प्रमुखो द्वारा जे उमेदवार लईने ठराव करवामां आव्यो ते ठराव जे छे ते बोगस ठराव होવાનો आक्षेप साथे मोटी संख्यामां जे दूध मंडळीना लोको छे, गामना लोको छे तेओ बरोड़ा डेरी पर અહીં આવી પહોંચ્યા છે। તેમણે રજૂઆત કરી છે। ભ્રષ્ટાચાર બંધ કરવાના જે નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। આપણે વાત કરીશું, આપ ક્યાંથી આવી રહ્યા છો અને શું વિષય શું છે? સુરપાલસિંહ પરમાર, કનોડા બાલાનાપુરા दूध डेरीનો પ્રમુખ છું અને અત્યારે અમારા મંડળીની અંદર ડેસર ઝોનની અંદર આવતીકાલે અમને એક નોટિસ મળી કે તમારા ઝોનમાંથી બીજો પણ એક ઠરાવ આવેલો છે। તો હાલમાં જે ચૂંટણી યોજાવાની છે એમાં 25/7/2025 સુધી ડેરીમાંથી મત આપવા માટે એક પ્રતિનિધિત્વનું ઠરાવ માંગવામાં આવેલો હતો। અમે ડેરીમાં 25/7 છેલ્લી તારીખની અંદર સમયમર્યાદાની અંદર એક ઠરાવ ઇન્વર્ટ પણ કરાયેલો છે। ત્યારે અમારો ડેરીમાં નારા દૂધ મંડળીનો ખાલી એક જ ઠરાવ હતો અંદર ઇન્વર્ટ થયેલો હતો। તો હવે આવતીકાલે નારા દૂધ મંડળીની અંદર એક નોટિસ મળે છે કે તમારે ડેરીમાંથી બીજો પણ ઠરાવ આવેલો છે એમ, તો તમારે કાલે હિયરિંગ માટે ડેરીમાં આવવાનું છે। તો આ બીજો ઠરાવ ક્યાંથી આવ્યો? એ 25/7ની જો મર્યાદા હોય તો પછી પાછળ લઈ શકાય ખરો ઠરાવ? ના લઈ શકાય ને, એ ખોટું છે તદ્દન। એના સામે વાતો રજૂ કરવા માટે તમે આવ્યા છે। તો તમારા નામનો ઠરાવ? હા, રાયપુરા પ્રમુખ। હા, તમે કોના નામનો ઠરાવ આપ્યો? એટલે અમે મારો નામનો ઠરાવ આપ્યો છે અને બીજો ઠરાવ આવ્યો કઈ છે એમ અમે કમિટી સભ્ય લઈને આવ્યા છું। ઓકે, તો શું અહીંયા રજૂઆત થઈ તો શું જવાબ આપ્યો તમને? હજુ નહીં થઈ, હજુ બાકી છે। શું કહેશો? આ બારોબાર જે ઠરાવ થઈ ગયો, શું આરોપ શું છે? રાયપુરાના પ્રમુખ છે, એમનો સાથે તમામ કમિટી સાથે એમનો ઠરાવ કરવામાં આવ્યો હતો। હવે રાયપુરાના કમિટી સભ્યોને બીજા કોઈને ખબર જ નથી અને બીજા કોઈ ભાઈનો પણ અહીંયા ઠરાવ આવ્યો છે, તો એવા વાંધો લઈને એમને આવ્યા છે। એમને હિયરિંગમાં આ લોકોએ બોલાયા છે, આવ્યા છે, સાથે એમનો વાંધો પણ એ લોકો રજૂ કર્યા છે। આ બહુ જ મોટો અન્યાય થઈ રહ્યો છે। આ લોકોએ ખરેખર આ કમિટી કરી રહ્યું છે। અહીંના સ્થાનિક ડિરેક્ટરો, અમારા એક ડિરેક્ટર બધા ઘણા સારા છે, અમારા રામસિંહભાઈ બહુ સારા, પણ અમારા વિસ્તારના બીજા ઝોનના ડિરેક્ટર છે બહુ જ ખરાબ છે એવું આ દેખાઈ રહ્યું છે। કારણ કે એક જ ઝોનમાં આટલો બધો વિરોધ છે। પહેલા બીજાના ઝોનમાં રામસિંહભાઈ વાળા ડિરેક્ટરના ઝોનમાં કોઈ વિરોધ જ નથી, સર્વના મતે શાંતિ। તમારા હાથમાં જે કાગળ છે આમાં લીલાબેન ચૌહાણ એમને જે અરજી કરી છે એમાં લખ્યું છે કે પેટ્રોલ પંપ પર બોલાવીને બોગસ સહી સિક્કા કરાયા। શું છે? સહી સિક્કા મંત્રીને ડાબ વજનથી મૂકે છે, પ્રેશર મૂકે, સહી સિક્કા લઈને ભાઈ તું આય નહીં કાલે તારું ડેરું ઊંચું કરી નાખીશ, કાલે તારું ડેરું બંધ કરી નાખીશ। બિચારો આવા ડિરેક્ટર શ્રી કે છે ઠરાવો કુલદીપસિંહ રાહુલજી, અને ત્યાં મંત્રી દોડતો બેચારો જાય છે, ત્યાં એમનો જો રેગ્યુલર પ્રમુખ હોય એ પણ દોડતો જાય છે। અને આ લેખે દાબ દબાણથી આ ડબલ ઠરાવ થયા છે, કારણ કે હાર નિશ્ચિત છે। ડેરીની ચૂંટણી પાછળ આવી રહી છે અને હાર નક્કી કરવાનો સમય આવી ગયો। તમે જે લોકો આવ્યા છો, જેમ કે કુલદીપસિંહ કે જે ઉમેદવારી કરવાના છો, તો તમારા લોકોનો ઉમેદવાર કોણ છે? આવશે પશુપાલકો, કોઈ પણ ચૂંટણી લડશે, જે સારો પશુપાલક હશે એ ચૂંટણી લડી શકશે। શું કહેશો દાદા તમારું? હા, અમે એના માટે જ આવ્યા છીએ, હિયરિંગ માટે। ઓકે, તો શું કહેશો આવી રીતે બબ્બે ઠરાવ કઈ રીતે આવી જાય એક ડેરીમાંથી? હવે આગળથી પેલી જૂની કોને અમને શું ખબર પડે એમ? અમે જે ઠરાવ મોકલ્યો આ ભાઈના નામનો, આ કમિટી સભ્ય છે એના નામનો ઠરાવ આપ્યો, તે પહેલો તો ઠરાવ પહોંચી ગયો હતો ત્યાં, અહીં મંડળીમાં પી આવી ગયો। અહીં આગળ સાહેબો આવ્યા અમારી જોડે, અમે કામની સિઝન છોડી અને અમારા 8-9 કમિટી સભ્યો અહીંયા આગળ આવ્યા છીએ। ન્યાય શું અપેક્ષા શું છે, શું માંગણી શું તમારી? માંગણી છે કે આ બોગસ ઠરાવો રદ થવા જોઈએ અને આની આગળની ચૂંટણી જ્યારે યોજાઈ હતી ત્યારે પણ અહીંયા બરોડામાં રહેતા હોય અને એનો ઠરાવ ગામડામાં હતો, એના પર અત્યારે કેસ પણ ચાલી રહ્યો છે। તો ગઈ ચૂંટણી પણ આ રીતે બોગસ ઠરાવ કોઈને જીત્યા હતા એવું આ બીજી વાર એક ષડયંત્ર કરી રહ્યા છે। ઠરાવ કરે તો એનાથી શું સામેવાળા વ્યક્તિને શું ફાયદો શું થાય? ઠરાવ કરવા એટલે આજથી 6 મહિના પહેલાં ઠરાવ મંગાવ્યો, બરાબર છે, ડેરીમાં ઠરાવ મંગાવ્યો। ખરેખર આ ઠરાવ મંગાવવાની પ્રક્રિયા ડેરીમાં ના થવી જોઈએ, ચૂંટણી અધિકારીને કરવાની હોય। હવે ચૂંટણી અધિકારીની નિમણૂક પણ થઈ ગઈ છે, તો
તો પણ આજે અહીંયા ડેરીમાં બોલાવી અને ખોટી રીતે આ પ્રક્રિયા કરી રહ્યા છે. એટલે ઠરાવ જેના નામનો આવે વોટ આપી શકે એવું કઈ હોય હા, છે? જેનો નામનો એક ડેરીમાંથી કમિટી સભ્યોમાંથી એક ઠરાવ મોકલવાનો હોય છે અને જેનો ઠરાવ મોકલે એનો મતદાર યાદીમાંનું નામ આવે છે. એક મંડળીમાંથી બે મતદાર હોઈ શકે? એક જ મતદાર હોય પણ જેનું નામ આવી ગયું એટલે ડેરીના ડિરેક્ટરને ખબર હતી કે નારાયણ દૂધ મંડળીમાંથી રાજેન્દ્રસિંહનું નામ આવ્યું છે તો રાજેન્દ્રસિંહને બોલાયા અને એમને પ્રતિજ્ઞા કરવા માટે લઈ ગયા અને એમને 1 લાખ રૂપિયા ટોકન આપવાનું કીધું કે તમે પ્રતિજ્ઞા કરી લો કે તમે આવનારી ચૂંટણીમાં તમારો મત મને આપશો એવું. તો એમને પ્રતિજ્ઞા કરવાની ના પાડી તો એના માટે ષડયંત્ર રચ્યું અને એક બીજો ઠરાવ મોકલી આપ્યો કે આ મત આપને મળે નહીં. એના માટે એક બીજો ઠરાવ મોકલી દીધો ડેરીમાં. એવું 7 જગ્યાએ એવું થયું છે. તો 7 જગ્યા પર આવી રીતના કાવા દાવા થઈ રહ્યા છે કે જેમાં એક ઠરાવ મોકલી દીધો સમય મર્યાદામાં, તેમ છતાં પણ સમય મર્યાદા પૂરા થયા પછી બીજો ઠરાવ અહીંયા મોકલવામાં આવ્યો અને તેને લઈને જ આ તમામ જે દૂધ મંડળીના કમિટી સભ્યો છે, પ્રમુખ છે ડેસર તાલુકાના, તેઓ અહીંયા આવ્યા છે અને વિરોધ કર્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ડેરીનું આ જે ચૂંટણી જાહેર થઈ છે તે આ વખતે ખૂબ જ તેમાં ગરમાગરમી રહેવાની છે, કારણ કે કુલદીપસિંહ રાહુલજી જે અત્યારે ત્યાંના ડિરેક્ટર છે બરોડા ડેરીના ડેસર તાલુકાથી, તેમની સામે પશુપાલકો મળીને એક નવો ઉમેદવાર ઊભા કરવા જઈ રહ્યા છે અને ક્યાંક ને કહી શકાય કે આ કોમ્પિટિશનના કારણે ક્યાંક ને ક્યાંક સામ દામ દંડ ભેદ અપનાવીને પોતે જીત મેળવવા માંગતા હોય તે પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાની જે આક્ષેપો અહીંયાના મંડળીના લોકો કરી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે ચૂંટણી અધિકારી કયા પ્રકારનો નિર્ણય લે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.